18 ગુજરાતી હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું અસલીના નામે નકલીનો ખેલ। તો ફરી એકવાર નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। રાજકોટના ધોરાજીના કાથરોટા ગામે આ કૌભાંડ ઝડપાયું છે। લગભગ 800 લીટર ભેળસેળયુક્ત દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। તો આ મામલે કાથરોટા ગામના ભાવેશ ભારાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધ અને પાવડરના નમૂના લઈ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે બાકીનો હાનિકારક જથ્થો નાશ કરી પાટણવા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે। તો ફરી એક વખત નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। અહીં વાત કરીએ તો આજે નકલી દૂધ ઝડપાયું છે, તેમાં ખાસ તો રાજકોટના ધોરાજીના કાથરોટા ગામે આ કૌભાંડ ચાલતું હતું અને ત્યાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। લગભગ 800 લીટર ભેળસેળયુક્ત દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ છે તે પણ જપ્ત કર્યો છે। તો ખાસ દૂધ અને પાવડરના નમૂના લેવામાં આવ્યા છે, તેને લેબોરેટરી માટે પણ મોકલવામાં આવ્યા છે। તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં ધોરાજીની ઘટના છે કે જ્યાં આ નકલી દૂધ જે બનાવવામાં આવતું તે ઝડપાયું હતું, ને ત્યારબાદ આ બીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે છે પોરબંદરમાં। આ પહેલા પોરબંદરમાંથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી। જાણકારી મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। મુનાફ, પહેલા પોરબંદરમાં નકલી દૂધનું કૌભાંડ અને હવે ધોરાજીથી ઝડપાયું છે, આ મામલે જાણકારી શું છે? બિલકુલ પીતી ચોક્કસથી વાત કરવામાં આવે તો ધોરાજી પાટણ પોલીસ દ્વારા ઉપલેટાના કાથરોટા ગામમાં નકલી દૂધનો કૌભાંડ ચાલી રહ્યું હતું, તેની બાતમી આધારે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। રેડ પાડતા જ દૂધની મિની ફેક્ટરી હોય તેવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા। અલગ અલગ પ્રકારના દૂધ બનાવવાની સામગ્રી હાથ લાગી હતી અને પોલીસ દ્વારા ઝડપાયેલા મુદ્દામાલ લાખો પર 1 લાખ રૂપિયા 20,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત અને 800 લીટર બનાવટી દૂધ, 200 દૂધનો પાવડર અને પામોલી તેલના ડબ્બાઓ જપ્ત કરવામાં હતા। વધુ નફો કમાવાની લાલચે ભેંસના દૂધમાં પામ તેલ અને દૂધના પાવડર ભેળવી ફેટની ક્વોલિટી વધારવામાં આવતી હતી। આરોપી ભાવેશભાઈ ભીખાભાઈ જે રહે પોતે કાથરોટા અને પોલીસ કાર્યવાહી અંગે ફૂડ સિક્યુરિટી ઓફિસ સાથે રાખી સેમ્પલની વડોદરા લેબોરેટરી ખાતે અર્થે મોકલવામાં આવ્યો છે। દૂધ નકલીના સ્તર ઉપર નાશ કરવામાં આવ્યો હતો। જી બિલકુલ, આપણે રોકવા માંગીશ। મારી સાથે જોડાઈ ગયા છે પાટણ વાવના પીઆઈ યશપાલસિંહ ગોહિલ। સૌથી પહેલા તો આપને પૂછવા માંગીશ કે આ કૌભાંડ ઝડપાયું છે નકલી દૂધ બનાવવાનું, શું જાણકારી આપની પાસે મળી છે આ વિશે? લગભગ કેટલા સમયથી આ પ્રકારે આ કૌભાંડ ચાલતું હતું સર? લગભગ ઘણા ટાઈમથી, છેલ્લા 6 મહિનાથી આ કૌભાંડ ચાલતું હતું। અમને 21 તારીખે સાંજે બાતમી મળી કે આ કાથરોટા ગામનો જે રહેવાસી છે ભાવેશ ભારાઈ કરીને પોતાના રહેણાંક મકાને ઘરે જ પોતાના જે ભેંસના દૂધ ઉત્પાદન થાય છે એ ભેંસમાં પામોલી તેલ અને બીજું દૂધનો પાવડર જે આવે છે એ મિક્સ કરી એ નકલી દૂધ, ભેળસેળયુક્ત દૂધ બનાવતો હતો। આનો મુખ્ય હેતુ નફો કમાવા માટે દૂધની ક્વોન્ટિટી અને એના ફેટ વધારવાનો। જી સર, આ દૂધ ક્યાં ક્યાં પહોંચતું હતું તે વિશે જાણકારી છે? ના, હજી પ્રાથમિક પૂછપરછ કરી છે અમે। કોઈ ડેરીમાં અથવા બીજે કોઈ સંસ્થામાં દૂધ આપતો હોય એવી અમને જાણકારી મળી છે। બિલકુલ, આમાં કેટલા લોકો સંકળાયેલા છે આની અંદર, કારણ કે હજુ એના તાર આગળ સુધી પહોંચેલા પણ હોઈ શકે? જી, આ દૂધ તો એમના ઘરે પોતાના ઘરે પોતે એકલો જ બનાવતો હતો, પણ જે બીજો માલ સામાન ને જે બહારથી લાવતો હશે કદાચ એમાં આગળની કાર્યવાહી પછી અમે કરવામાં આવશે। સર, આની પાછળ મુખ્ય એનો ઉદ્દેશ શું હતો? આ રીતે નકલી દૂધ બનાવીને તે મોકલતો હતો, મેન કોઈ કેવું એવું કારણ? ઉદ્દેશ એક જ હતો, એની પાસે ભેંસુ ઘણી છે એટલે મોટા જથ્થામાં દૂધ ઉત્પાદન થાય છે, એટલે મોટા જથ્થામાં દૂધ ઉત્પાદન થાય એટલે વધારે લાલચ થઈ નફો કમાવાની, અને નફો કમાવાના આ જે ભેળસેળયુક્ત પદાર્થો ભેળવે છે એના લીધે દૂધની છે એ ક્વોન્ટિટી અને એના ફેટ વધે છે। બિલકુલ સર, હવે પોલીસ શું આગળ કાર્યવાહી કરશે, કારણ કે આવી રીતે અનેક અલગ અલગ જગ્યાઓ પર પણ ચાલતું હશે? અત્યારે તો અમે છે ને ફૂડ ઇન્સ્પેક્ટર છે જે એની સાથે રહી અમે આ કાર્યવાહી કરી હતી। એટલે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા જે અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા દૂધના પાવડરના, પામોલી તેલના,
એ બધા સેમ્પલો વડોદરા લેબોરેટરી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. હવે એ સેમ્પલનું પૃથ્થકરણ આવીએ, એનો અહેવાલ આવીએ પછી અમે આગળની કાયદાકીય જોગવાઈ કાર્યવાહી કરશું. બિલકુલ સર, આભાર આપનું જોડાવા માટે. તો ફરી નકલી દૂધ ઝડપાયું છે. લગભગ 6 મહિનાથી આજે નકલીનું કૌભાંડ ચાલતું હતું. દૂધમાં પામોલીન તેલ તે પણ એડ કરવામાં આવતું હતું ને ફક્ત નફો માટે, વધારે પૈસા કમાવાની લાલચ માટે તે આ નકલીનો ખેલ કરતો હતો. હાલ તો જે નમૂના છે તે લેબોરેટરી માટે વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે અને આગળની જે તપાસ છે તે પણ કરવામાં આવશે. અહીં વાત કરીએ તો આ નકલીનો જે કારોબાર છે તે અટકવાનું નામ નથી લેતો. ફરી એક વખત આ નકલી દૂધ ઝડપાયું છે. અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે તંત્રની કડક કાર્યવાહી. 30 થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ કરવામાં આવી છે. નકલી નિકાર્ડિયા રિટાર્ડ 10ના 1250 ટેબ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે. તો નડિયાદથી 660 અને ભાવનગરથી 590 ટેબ્લેટ જપ્ત કરાયા છે. ₹1,70,000નો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે. તો લખનૌથી અમદાવાદ સુધીની સપ્લાય ચેઇન સામે આવી છે. 19 ઓગસ્ટથી અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ તપાસ ચાલુ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ હજુ પણ યથાવત છે. ત્યારે સ્ટેટ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ કહી રહ્યા છે કે વધુ ડિસ્કાઉન્ટ આપતા હોય તેનાથી ચેતવું જોઈએ. તો બનાવટી દવાના વેચાણ સામે તંત્ર સજ્જ છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કામગીરી અત્યારે ચાલુ છે, 30 થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ કરવામાં આવી રહી છે. 30 જેટલા મેડિકલમાં આનું રેડ કરવામાં આવી છે, જ્યાં દવાનો જથ્થો મળી આવ્યા છે. 1,70,000 દવાના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ દવા આવી ક્યાંથી, બને ક્યાંથી, તો એ યુપી અને રાજસ્થાનથી આ લોકો દવા લાવતા હતા, જેનું આજે પોલીસની અંદર એફઆઈઆર અથવા તો જાણવા જોગની ફરિયાદ આપી એનું પગેરું મેળવવા માટે ડ્રગ્સ વિભાગના અમારા અધિકારીઓ સતત ડે એન્ડ નાઇટ કામગીરી કરી રહ્યા છે. હાર્ટની લગતી જેબી કેમિકલની નિકાર્ડિયા રિટાયર્ડ ખૂબ મોટા પ્રમાણમાં એટલે 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ. બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય છે. ગ્રાહકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો માર્જિન, રિટેલ માર્જિન 20% અને હોલસેલ માર્જિન 10% ફિક્સ કરેલો હોય ત્યારે વધુ ડિસ્કાઉન્ટ જ્યાં આપતા હોય ત્યાંથી ચેતવું જોઈએ. અને ડિપાર્ટમેન્ટને હજુ પણ મારી નમ્ર વિનંતી છે કે કેટલીક ચેઇન સ્ટોર્સો દ્વારા પણ આની તપાસ જો સેમ્પલ લેવામાં આવે તો હજુ પણ બહુ જ મોટા પ્રમાણમાં આ દવાઓનો જથ્થો પકડાશે. અને આના સિવાયની પણ ઘણી દવાઓ છે જે ગુજરાતની અંદર આવી રીતે ઘુસાડવામાં આવે છે. તો આણંદમાં સરકારી અનાજની હેરાફેરીનો આક્ષેપ. તારાપુરના ફતેપુરામાંથી હેરાફેરીનો આક્ષેપ આવ્યો છે સામે. સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે આ ગંભીર આક્ષેપ લાગ્યા છે. સરકારી અનાજ હોટલમાં ઠાલવતું હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. બગોદરા તારાપુર હાઈવે પરની હોટલમાં અનાજ ઠાલવાયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ફતેપુરાની સસ્તા અનાજની દુકાન સાથે જોડાયેલો હોવાનો આ વિડીયો છે તે વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોથી તંત્ર સામે પણ અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે. અશ્વિન રાઠોડ સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરતા હોવાનો ઉલ્લેખ છે. તો સરકારી અનાજ હોટલમાં પહોંચાડાયો હોવાના આક્ષેપથી ચકચાર મચી ગઈ છે. જોકે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે. વધુ એક યુવાનનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. કાળિયાબેટના સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત નીપજ્યું. ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. ભાવનગરની હોસ્પિટલમાં હજુ પણ 4 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ગયા છે. એક જ દિવસમાં 2 વ્યક્તિના મોત થયા છે અને જે મોતનો આંકડો છે તે હવે 13 પર પહોંચી ગયો છે. આ ઝેરી દારૂકાંડ ભાવનગરનો જ્યાં મૃત્યુઆંક હવે વધ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જાણકારી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. ઋત્વિજ, વાત કરીએ, મૃત્યુઆંક હવે 13 પર પહોંચ્યો છે, જાણકારી શું આ મામલે?
જી પ્રીતિ, વાત કરીએ તો ભાવનગરમાં જે રીતે ઝેરી દારૂ લઠ્ઠાકાંડ થયો હતો, જેમાં વધુ એક દર્દી છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. એટલે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો 13 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા જે ભાર્ગવભાઈ ઉપાધ્યાય છે તે સારવાર હેઠળ હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું છે. હજી પણ વાત કરવામાં આવે તો ભાવનગરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં 4 થી વધારે વ્યક્તિઓ છે તે સારવાર હેઠળ છે, જેમની સારવાર હાલમાં પણ ચાલી રહી છે. એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે અત્યાર સુધીમાં 13 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. સાથે સાથે બીજી તરફ વાત કરીએ તો એસએમસી દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. એસએમસીના જે આઈજી છે ગગનદીપ ગંભીર તે પણ ભાવનગર પહોંચ્યા હતા અને તેમના દ્વારા આભાર આપનું જાણકારી આપવા માટે. નેશનલ સ્પેસ ડે, ભારતની ઉડાન, પીએમ મોદીની સ્પેસ સ્ટાર્ટઅપ્સના સીઈઓ સાથે ચર્ચા, દેશના ઝડપથી વધી રહેલા સ્પેસ સેક્ટર અને તેમાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા પર ચર્ચા. તો પીએમ મોદી સંવાદ કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ. आपका नाम अंतरिक्ष रखा क्या? आपके परिवार के लोग इसमें थे पहले से? जी सर, मेरी नहीं मेरी मम्मी ने रखा था सर. एक लॉन्च के बाद लास्ट वन मंथ में 8 लॉन्च कॉन्ट्रैक्ट मिला 8 लॉन्चेस के लिए और मोस्टली इंटरनेशनल है. तो अभी तो 10 लाख फार्मर के साथ वी आर प्लानिंग टू लॉन्च दिस इंफॉर्मेशन. सर ये आपके लिए ताकि एक याद बनी रहे कि आपकी ओपनिंग जो आपने ओपन किया था प्राइवेट सेक्टर, उससे जो प्राइवेट सैटेलाइट है उससे भारत की ब्यूटी जो दिख रही है. તો સ્પેસ સેક્ટરમાં ભારતનો દબદબો, સ્ટાર્ટઅપ્સની ભૂમિકા પર ચર્ચા કરી છે અને પીએમ મોદીએ સંવાદ કર્યો છે. સ્પેસ ટેકનોલોજી, નવા ઇનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના વધતા અવસરોને લઈને તેમણે ચર્ચા કરી છે. તો સાથે જ વાત કરીએ સેટેલાઇટ, રોકેટ, સ્પેસ ડેટા અને બીજી આધુનિક ટેકનોલોજી પર પણ આપણે કામ કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદી સતત આ વાત પર તેમણે ભાર મૂક્યો છે કે ભારતનું સ્પેસ સેક્ટર દુનિયા માટે ટેકનોલોજી અને ઇનોવેશનનું મોટું કેન્દ્ર બની શકે. કચ્છના નખત્રાણામાં ભંગારના વાડામાં બ્લાસ્ટની ઘટના, ભયાનક બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિસ્ફોટની તીવ્રતા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. એક જ પરિવારના 4 લોકોના મોતથી ગમગીની છવાઈ. નખત્રાણાના ભાગોળે આવેલ ભંગારના વાડામાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થઈ ગયા. છોટા હાથીના ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ થવાના કારણે આ કરુણ ઘટના બની. મૃતક પરિવારના 2 સગા ભાઈ ભંગારની ફેરી કરતા હતા અને બંને ભાઈ ભંગાર ખાલી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ જોરદાર બ્લાસ્ટ થયો અને ઘટના સ્થળથી આશરે 5 કિલોમીટર દૂર સુધી લોકોને ધડાકાનો અવાજ સંભળાયો હતો. ઘટના સ્થળે એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. वो आसपास की फेरी के बाद में अपने घर पे यहाँ पे आए और फिर अपना जो छोटा हाथी पीछे खड़ा है उससे सामान उतार रहे थे और उतारने के दौरान ही एक ब्लास्ट हुआ. ब्लास्ट के कारण उन दोनों की घटनास्थल पर ही मौत हो गई और उनके आस पास में ही जो 2 बच्चे थे उनको भी तात्कालिक हॉस्पिटल ले गया, जहां उनकी भी मृत्यु हुई. दोनों के ही ये घर है, घर के प्रांगण में ये विस्फोट हुआ, इसके कारण ये दुखद घटना हुई. तो एक छोटा हाथीना એન્જિનમાં કોઈ વિસ્ફોટ થવાને કારણે પ્રાથમિક દ્રષ્ટિએ એમને અવસાન થવાની ધ્યાનમાં આવેલ છે. આ બાબતે પોલીસ તથા એફએસએલની કાર્યવાહી ચાલુમાં છે. ત્યારબાદ ખ્યાલ આવશે કે કયા કારણસર આ બનાવ બનેલ છે. એક સેકન્ડની ભૂલ અને મહિલા સ્કૂટર સાથે સીધી દુકાનના બંધ શટરમાં ઘૂસી ગઈ. દ્રશ્યો રાજકોટના ગોવિંદ પાર્ક શાક માર્કેટના છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક મહિલા માંડ એક્ટિવાનો યુ ટર્ન લે છે અને ત્યારબાદ એક્ટિવાને ખસેડવાનો પ્રયાસ કરે છે, પરંતુ અચાનક એક્સિલેટર વાગી જતા એક્ટિવા બેકાબુ બને છે અને સીધી જ દુકાનના શટરમાં ધડાકાભેર ઘૂસી જાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં ફંગોળાઈને જમીન પર પટકાય છે. આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ આ ઘટનાએ ફરી એક વખત વાહન ચલાવતી વખતે સાવચેતી કેટલી જરૂરી છે તે બતાવી દીધું છે.
હરિયાણાના પાણીપતમાં ગંદા નાળામાં મહિલા પડી જતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહિલા અચાનક ગંદા નાળામાં ખાબકી હતી. ત્યારબાદ આસપાસના લોકોએ તાત્કાલિક દોડીને મહિલાને નાળામાંથી બહાર કાઢી હતી. સદનસીબે મહિલાનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વિડીયો સામે આવતા તંત્રની કામગીરી અને ખુલ્લા નાળામાં લોકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. તો મુંબઈના ભુલેશ્વરમાં મોટી દુર્ઘટના સર્જાઈ. 22 ફૂટ ઊંચી ગણપતિની મૂર્તિ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે અને 5 લોકો ઘાયલ છે. આ ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગણપતિ આગમનની શોભાયાત્રામાં આ ઘટના બની છે. એમ્બ્યુલન્સ તેમજ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તો 22 ફૂટ ઊંચી ગણપતિની મૂર્તિ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે અને 5 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ગણપતિ આગમનની શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રા દરમિયાન આ ઘટના બની છે. લગભગ 22 ફૂટ ઊંચી આ ગણપતિની મૂર્તિ હતી અને મૂર્તિ ધરાશાયી થતા લગભગ 5 લોકો ઘાયલ થયા છે અને આ ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. નાના વરાછા પોલીસ ચોકીના પીએસઆઈની ગનમાંથી ફાયરિંગ થયું. પીએસઆઈ મકવાણાની ગનમાંથી ફાયરિંગ થયું. પીએસઆઈ ગન સાફ કરતા અચાનક ગોળી છૂટી. ગનમાંથી નીકળેલી ગોળી રોડ પર લારી ચલાવતા ફેરિયાને વાગી. ફેરિયાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. अपने सर्विस वेपन को अपने चेयर पे बैठ के साफ कर रहे थे और उस समय गन से एक गोली जो उनके चेम्बर में जो फंसा हुआ था वहाँ से एक फायर हुआ गोली और वो गोली जाके एक मिल्टन की जार है और उसमें जार में से टकरा के हल्का सा डाइवर्ट हुआ. उसमें जार में भी एंट्री और एग्जिट दोनों तरफ से गोली बाहर निकली. वहाँ से डाइवर्ट होकर गोली सीधे दरवाजे से क्रॉस करती हुई एक जाहिर जनता में एक आदमी जिनका नाम अरविंद भाई पटेल है उनको जाके टकराया और उनके पेट के लेफ्ट साइड में हिस्से में जाके गोली एंट्री और एग्जिट वुंड वहाँ से भी बाहर निकला गोली. और अभी वो बोल चाल रहे हैं और अभी वो आउट ऑफ डेंजर है, लेकिन अभी इसको सारवार के लिए किरण हॉस्पिटल में रेफर किया गया है. નવસારીના વિજલપોર વિસ્તારમાં કિન્નર અખાડાના નામે લાખોની ગેરકાયદે ઉઘરાણી કરવાના આક્ષેપો વચ્ચે જૂથથી અલગ થયેલા એક યુવાન કિન્નરને અન્ય કિન્નરોના ટોળાએ તાલિબાની સજા આપી, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અખાડા અને ગુરુના નામનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી આ યુવકના માથાના વાળ જાહેરમાં બળજબરીપૂર્વક કાપી નાખવામાં આવ્યા હોવાના દાવા સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસ સુઓ મોટો કે અન્ય કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. જો કે વાયરલ વિડીયોમાં આ કિન્નર યુવકને માર મારવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી. તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ પણ પોલીસની ઢીલી કામગીરી સામે આવી છે. નશામાં ધૂત સિવિલ હોસ્પિટલમાં પહોંચેલા યુવકે પોલ ખોલી. દારૂ પીધા બાદ ચક્કર અને ઉલટીની ફરિયાદ હતી. શિવમ અને 9 મિત્રોએ દારૂ પીધો હોવાનો ખુલાસો થયો છે. રોયલ સ્ટેગ અને ગ્રીન લેબલ દારૂ પીધાની કબૂલાત કરી છે. હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળ્યાનો યુવકનો આક્ષેપ છે. અન્ય મિત્રો પાલિતાણા હોસ્પિટલમાં સારવાર હેઠળ. સિહોરના સોનગઢમાં અર્જુનભાઈ પાસેથી દારૂ લીધો હોવાનો દાવો કર્યો છે. અમે બધા 9 જણા ટોટલ હતા. અમે બધા પાર્ટી કરી હતી. અર્જુનભાઈ એમને દારૂ આપ્યો હતો સોનગઢથી. 1200 રૂપિયાનો અમે દારૂ લીધો હતો. 4 કલાકથી મોટા દવાખાને હતો, સારવાર ન કરી એટલે મેં મારા સાહેબને ફોન કર્યો. મેં કીધું આ રીતની તકલીફ થાય છે તો એ કે અમારા હોસ્પિટલે વી આવો, એ કે હું તમને સારવાર કરી દઉં છું. તો ઝેરી દારૂકાંડ બાદ પોલીસ એક્શનમાં. એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર ખાતે દોડી આવ્યા. આઈજી ગગનદીપ ગંભીરની અધિકારીઓ સાથે બેઠક. એસએમસીના એસપી મયુરસિંહ ચાવડા, રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી તેમજ જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે અને એસએમસીના પીઆઈ સહિતના અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી. ગગનદીપ ગંભીરે મુખ્ય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે.
અમદાવાદમાં બુટલેગરો સામે કાર્યવાહી 476 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 73 વિદેશી દારૂના કેસ નોંધાયા છે અને 11,000થી વધુ નંગ દારૂ અને બિયર જપ્ત કરવામાં આવ્યું છે 336 કેસ દેશી દારૂના કરવામાં આવ્યા 3,693 લીટર દેશી દારૂ પણ મળી આવ્યો છે 7 આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે અમદાવાદના રામોલમાંથી દારૂ ઝડપાયો રાજીવનગરના ટેકરા પર આવેલ મકાનમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે 1992 દારૂની બોટલ અને 96 નંગ બિયરના ટીન મળી આવ્યા છે સતીશ ચુનારા નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે મુબારક પઠાણ અને બંટી પાંડેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ ભાવનગર દારૂકાંડ બાદ ડાંગ પોલીસ પણ એલર્ટ પડી મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાપુતારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે શાકભાજી સહિતના વાહનોની પણ તપાસ દારૂની હેરાફેરી રોકવા ચેકપોસ્ટ પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે શંકાસ્પદ સામાન અને દારૂના જથ્થાની તપાસ તેજ કરાઈ છે મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનો પર પોલીસની બાજ નજર છે ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર અંકુશ લાવવા માટે સતત ચેકિંગ કરાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ ચેકિંગ યથાવત રહેશે તો પોલીસ ભરતીમાં એઆઈનો ઉપયોગ ગેરરીતિ અટકાવવા માટે એઆઈનો ઉપયોગ એઆઈ અને ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષા જેમાં રાજ્ય પોલીસ દળમાં પીએસઆઈ વાયરલેસ ટેકનિકલ ઓપરેટર પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અમારું જોઈએ છે કે અત્યારે જો આ વખતે પેપર લીક ના થાય કૌભાંડ આ વખતે ના થાય અને જો સારી રીતે પરીક્ષા થાય તો સારું ભવિષ્ય અમારા લોકોનું બની શકે છે ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે વાયરલેસ પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની અલગ અલગ જે વિભાગોમાં નોકરી માટેની આજે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો હાલમાં દ્રશ્યની અંદર તમામ જે પરીક્ષા કેન્દ્રો છે કે જ્યાં પરીક્ષાર્થીઓની નિયત સમય ટાઈમે પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો કારણ કે બાયોમેટ્રિક સિસ્ટમથી આથી જે તેઓને પ્રવેશ આપવામાં આવે છે ત્યારબાદ ખાસ કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ સાથે સાથે આપ જોઈ શકો છો કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ટ્રાફિક પોલીસ ઉપરાંત સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે તમામ જે ઉમેદવારો છે તેઓનું ચેકિંગ કર્યા બાદ જ તેઓને અહીં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ પરીક્ષા તો પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટની છે પણ અત્યારે જોતા તો પોલીસ સ્ટાફ બહુ બી સારો છે અને સારી રીતે પરીક્ષા કન્ડક્ટ થાય એવી સિસ્ટમ બી બહુ જ સારી છે આ વખતે ઉમેદવારો છે તેઓને નિયત ટાઈમે અહીં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે લેખિત પરીક્ષાનું આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં 25,000થી પણ વધારે ઉમેદવારોએ પોતાના કોલ લેટર છે તે ડાઉનલોડ કર્યા છે કેમેરામેન હેન શાહ સાથે ઋત્વિજ સોની ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ તો સાગબારામાં જંગલ જમીનના હક માટે આદિવાસીઓની આરપારની લડાઈ યથાવત ઉપવાસ પર બેઠેલા આગેવાનની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે સાગબારામાં જંગલ જમીનના હક અધિકાર માટે આદિવાસીઓએ મોરચો માંડ્યો છે પોતાની માંગણીઓને લઈને આદિવાસી આગેવાનો અને ખેડૂતો છેલ્લા 15 દિવસથી ધરણા પર બેઠા છે 15 દિવસ પૂર્ણ થયા છતાં હજુ સુધી આંદોલન યથાવત છે ત્યારે આંદોલનના 15મા દિવસે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પણ આદિવાસીઓના સમર્થનમાં ધરણા સ્થળે પહોંચ્યા ધારાસભ્યએ આંદોલનકારીઓ સાથે બેસી સમર્થન જાહેર કર્યું બીજી તરફ સતત ઉપવાસના કારણે લીલાબેન વસાવાની તબિયત લથડી હતી જે બાદ સાંસદ અને ધારાસભ્ય દ્વારા આરોગ્ય વિભાગને તાત્કાલિક તપાસ માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ તાત્કાલિક આરોગ્ય તપાસ ન થતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી આખરે 15મા દિવસે આરોગ્ય વિભાગની ટીમ ધરણા સ્થળે પહોંચી અને લીલાબેન વસાવા સહિત ધરણા પર બેઠેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું લીલાબેન વસાવાની તબિયત અંગે પણ જરૂરી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે હવે સવાલ એ છે કે 15 દિવસથી ચાલી રહેલા આ આંદોલનનો અંત ક્યારે આવશે
મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ જ છે. હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારો પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે એવી રીતે છે, પણ આજે બી એવી જ રીતે છે. તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ જ છે. 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું કે મુખ્યમંત્રી 24 તારીખે આવશે અને 24 તારીખે એનો નિર્ણય કરવામાં આવશે અને લેખિતમાં આપવામાં આવશે એવી એક ચર્ચા થઈ છે. બીજી ચર્ચા એ થઈ, ઉમરપાડા તાલુકાના જે આગેવાનો છે એ હવે સમર્થનમાં આવતા જણાય છે અને સમર્થન આપીશું એ વાત પણ મળી છે. એટલે મને લાગે છે આ જે ધારણા અને જંગલ જમીનનો બહુ મોટો વિષય હતો એ ધીરે ધીરે સોલ્વ થતો થાય છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા. મહેસાણાના આખજ ગામના NRI વેપારીની હત્યા કરવામાં આવી છે. આખજ ગામના 55 વર્ષીય સુરેશભાઈ પટેલની હત્યા કરવામાં આવી. ટેનેસીના જેક્શનમાં એક સપ્તાહ પહેલા નવો સ્ટોર શરૂ કર્યો હતો. લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘૂસ્યો હતો બુકાનીધારી શખ્સ. લૂંટારુએ સ્ટોરમાં ઘૂસી વેપારી પર ગોળીબાર કર્યો. ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. લિકર સ્ટોરો હોય કે બીજા કોઈ સ્ટોરો હોય, સ્ટોરોમાં વધુ પડતો ધંધો ચાલતો હોય છે અને આ લોકો જે માણસો હોય છે એ પોતે મનો કે ડ્રગ્સના રવાડે ચડેલા હોય છે, પછી ચોરીઓ કરવાના રવાડે ચડેલા હોય છે. એટલે આવી રીતના જ્યારે સ્ટોરો બંધ કરવાના હોય કાં તો મોર્નિંગમાં વહેલો સ્ટોર ખુલ્લો કરવાનો હોય એ ટાઈમે ટાર્ગેટ કરતા હોય છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.